નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે। ત્યારબાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો। તેમણે કહ્યું છે કે વર્ષ 2008માં સિરિયલ બ્લાસ્ટના અનેક નિર્દોષ લોકોના જીવ ગયા હતા, તો આજે પીડિત પરિવારોને ન્યાય મળ્યો છે। હાઈકોર્ટે સ્પેશિયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખીને 38 દોષિતોને ફાંસીની સજા તેમજ 11 દોષિતોને આજીવન કેદની સજા આપી છે। તો નાયબ મુખ્યમંત્રીએ તપાસ એજન્સીઓની તપાસ કરી હતી તેમજ તપાસની પ્રશંસા પણ કરી હતી અને જણાવ્યું હતું કે આ ચુકાદો આતંકવાદ સામે કડક સંદેશ છે। આ સાથે જ પીડિતોને સરકાર દ્વારા આર્થિક સહાય પણ ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે। અને 11 આતંકીઓને આજીવન કેદની સજાને બહાલી હાઈકોર્ટે જે આપ્યું છે, આ ચુકાદો એ કોઈ સામાન્ય ચુકાદો નથી। દેશના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો છે અને હું હાઈકોર્ટને, નીચી અદાલતોને અને ઇન્વેસ્ટિગેશનની આખી ટીમને આજે રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનું છું કે આ મજબૂત ન્યાય અપાવવા માટે ઇન્વેસ્ટિગેશન ટીમે અનેક વર્ષો સુધી પાછળ પડીને આ કેસમાં કોઈ બી પ્રકારની છોડ ના થઈ શકે, કોઈ બી પ્રકારની એરર ના રહે, એ માટે જે પ્રકારે કામગીરી કરી તે પછી સ્પેશિયલ કોર્ટ દ્વારા ત્યાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો અને આજે હાઈકોર્ટ દ્વારા આ ચુકાદાને બહાલી આપવામાં આવી। આ સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી।